અમદાવાદના બાપુનગરમાં પીસીબીના દરોડા અને રજની એસ્ટેટમાં શેડના ધાબા ઉપરથી દારૂનો જથ્થો ઝડપાયો છે। 4,97,000ની કિંમતના 3,192 બોટલ ઝડપાઈ છે। ધાબામાં સ્લાઇડર બનાવીને દારૂ છુપાવ્યો હતો। તો નવો જ કિમિયો દારૂ છુપાવવા માટે। તો આ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર। દીપક, અમદાવાદના બાપુનગરમાં પીસીબીના દરોડા અને લાખોનો દારૂ ઝડપાયો છે, શું કાર્યવાહી દીપક? બિલકુલ એક નવી મોડસ ઓપરન્ડી જે છે તે અવારનવાર આ જે બુટલેગરો છે તેમની આ સામે આવતી હોય છે અને વધુ એક આ પદ્ધતિ જે છે તે સામે આવી છે। બાપુનગરના જે બોટલિંગ 4 રસ્તા છે કે જ્યાં આ બુટલેગરો જે છે તેમના દ્વારા આ દારૂ સંતાડવામાં આવ્યો તો ધાબા પર જે પાડી હોય છે તેની અંદર સ્લાઇડર બનાવવામાં આવ્યો અને ત્યાં આ સમગ્ર દારૂ જે છે તે છુપાડવામાં આવ્યો તો લગભગ જે પીસીબી છે તેને રેડ કરી ત્યારે આ તમામ દારૂ મળી આવ્યો હતો। 3 આરોપી અરુણ ભટ્ટ સહિતના જે આરોપી છે 3 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને 4.97 લાખનો જે દારૂ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે દારૂ બંધી હોવા છતાં પણ આ જે બુટલેગરો છે તેઓ દારૂ વેચતા હોય છે અને આ પ્રકારે અવનવા જે કિમિયા છે તે અજમાવતા હોય છે અને વધુ એક કિમિયો કે જે ધાબા પર જે પાડી હોય છે ત્યાં સ્લાઇડર બનાવીને રાખવામાં આવ્યો હતો તે પણ પોલીસે રેડ કરી અને જપ્ત કરવામાં આવ્યો છે। અંકુર જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।